પોરબંદર નજીકના ઓડદર ગામે રહેતા છેલાણા ગેંગના એક શખ્સે ફરી એક યુવાનને ધમકી આપી હોવાની ઘટના બની છે। ત્યારે આ અંગે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે તેમજ કડક કાર્યવાહી માટે જિલ્લા પોલીસ વડાને રજૂઆત પણ કરવામાં આવી છે। પોરબંદરના ઓડદર ગામે મહાજન ફળિયામાં રહેતા કિશન વિનોદ આંત્રોલિયા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ ડાયરા અને સારા નરસા પ્રસંગે ગુજરાતી ગીતોનું ગાયન કરીને ગુજરાન ચલાવે છે। ગઈકાલે સાંજે 5:45 વાગ્યે કિશનના માતા મંજુબેન અને ભાભી રામભીબેન ઘરે હાજર હતા અને કિશન ગામમાં જવા માટે ડેલી પાસે આવ્યો ત્યારે તેમના જ ગામમાં રહેતા નામચીન શખ્સ બધા ભીખા છેલાણા બાઇક લઈને ત્યાં આવ્યો હતો અને કિશનને ધમકી આપી હતી અને તેને તથા તેના પરિવારજનોને ગાળો આપી હતી। એ દરમિયાન કિશનના ભાઈ જયેશભાઈ પણ ગામમાંથી આવી ગયા હતા અને માતા મંજુબેન પણ ઘરમાંથી બહાર નીકળી ગયા હતા। બધા છેલાણા ઘરની બહાર નીકળીને જોરથી બૂમ બરાડા પાડીને ધમકી આપતો હતો અને લોકો એકત્ર થઈ જતા બધો તેનું મોટરસાયકલ લઈને ત્યાંથી ચાલ્યો ગયો હતો। ઉલ્લેખનીય છે કે પોરબંદર પોલીસે છેલાણા ગેંગના સભ્યો ઉપર ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી હતી અને તેઓ જેલમાં ગયા હતા। કિશન અને તેના ભાઈ જયેશભાઈ અગાઉ નાથાભાઈની મીટિંગમાં જતા અને તેમને સમર્થન કરતા હતા। આથી તે બાબતનું મન દુઃખ રાખીને બધા ભીખા છેલાણાએ ગાળો દઈને હત્યાની ધમકી આપી છે। ત્યારે આગળની તપાસ હાર્બર મરીન પોલીસ ચલાવે છે। ત્યારે આ મામલે કિશન અન્ય સ્થાનિકોને સાથે રાખી એસપીને રજૂઆત કરી આરોપી સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે। મારું નામ કિશન વિનોદભાઈ આંત્રોલિયા, હું ઓડદર ગામનો રહેવાસી અને કાલ તારીખ 28ના રોજ ગુજસીટોકનો આરોપી બધા ભીખા છેલાણાએ મારા ઘર પાસે આવી અને ધાક ધમકી આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને મારા પરિવારજનો સાથે પણ ગેરવર્તન કર્યું। અને આજે અમે લોકો મેયર એકતા સમિતિના પ્રમુખ નાથાભાઈ વડોદરા અને ગામના આગેવાનો સાથે એસપી સાહેબને આવેદન આપી અને એસપી સાહેબે પણ અમારી રજૂઆત સાંભળી અને અમને પૂરતો ન્યાય અપાવે એવી અમારી આશા છે અને પૂરતો ન્યાય અપાવશે એવી અમને આશા છે અને કાલે ગુનો પણ દાખલ કરાવેલો છે।